અમદાવાદમાં મણિનગર પોલીસે દિંચકી વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપી સેફ ઉત્તરાયણનો મેસેજ આપ્યો છે. મણિનગર પોલીસ ઇન્સ્પેક્ટર ડીપી ઉંડકટ અને સાથી પોલીસ જવાને પોલીસ સ્ટેશન પાસે વાહન ચાલકોને ઊભા રાખી તેઓને સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. મણિનગર પોલીસ સ્ટેશનની આ પહેલને લઈને વાહન ચાલકોએ પોતાના ટુ વ્હીલર પર આ સેફટી ગાર્ડ લગાવીને પતંગના ઘાતક દોરાથી ઉત્તરાયણના પર્વ દરમિયાન સંભવિત અકસ્માતથી સાવચેત રહેવાની શીખ પણ મળી હતી. સવારથી બપોર દરમિયાન મણિનગર પોલીસના જવાનો ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી સાથે સેફટી ગાર્ડ વગર પસાર થતા અસંખ્ય વાહન ચાલકોને રસ્તા ઉપર રોકી તેમને સમજાવી પોતાના પરિવાર અને તેઓ વાહન ચલાવતા સમયે પતંગના ઘાતક દોરાથી બચી શકે તે માટે આ સેફટી ગાર્ડ જરૂરી હોવાનું કહ્યું હતું. શું કહેશો, મણિનગર પોલીસ દ્વારા સેફ ઉત્તરાયણના ભાગરૂપે વાહન ચાલકો જે દ્વિચક્રી છે તેઓને સેફટી ગાર્ડ બાંધી અને સલામત ઉત્તરાયણ તેઓ પર્વ મનાવી શકે તે માટેની પહેલ મણિનગરે કરી છે. આજરોજ માનનીય પોલીસ કમિશનર સાહેબ તથા સર્કલ સાહેબ, ડીસીપી સાહેબ અને એસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા મણિનગર વિસ્તારની અંદર ઉત્તરાયણનું જે પર્વ છે એ લોકો શાંતિથી ઉજવે, કોઈને નુકસાન ન થાય તે માટે થઈ અને એક પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી છે. લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે લોકોને સમજાવવામાં આવે છે. ચાઇનીઝ દોરીના આ કેસ કરવામાં આવે છે. ચાઇનીઝ દોરી ન વેચે વેપારીઓ તે માટે તેને વેપારીઓને સમજાવવામાં આવે છે. તદુપરાંત આજરોજ જે ટુ વ્હીલર વાહનો છે તે ટુ વ્હીલર વાહનોની આગળ એક સેફગાર્ડ લગાડવા માટેનો કાર્યક્રમ પણ આપણે રાખ્યો છે અને લગભગ 100થી વધુ લોકોના મોટરસાઇકલોની અંદર આપણે સેફગાર્ડ લગાડી અને એ લોકોને આપણે જાગૃતિ માટે જઈ અને વાત કરેલી છે અને લોકોને પણ કીધું છે કે તમારી આડોશ-પડોશમાં રહેતા જે બીજા લોકો છે એને પણ તમે વાત કરશો કે મોટરસાઇકલની અંદર આગળ સેફગાર્ડ રાખે, કારણ કે 2 દિવસ પુષ્કળ પ્રમાણમાં લોકો પતંગ ઉડાડશે અને પતંગોના હિસાબે, પતંગોની દોરીના હિસાબે કોઈનો જીવ જાય અથવા તો પક્ષીઓને નુકસાન થાય એ ચાલે નહીં. ખાસ કરીને ઉત્તરાયણના પર્વ દરમિયાન મોટાભાગના વાહન ચાલકો પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થતા હોય છે અને ક્યારેક જીવ પણ ગુમાવવો પડતો હોય છે. તેના ભાગરૂપે આજે સેફટી ગાર્ડ બાંધી આપ્યા છે. એટલા માટે થઈ અને આજે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે જેથી કરીને લોકોને નુકસાન થાય. મારા બધા ભાઈઓને વિનંતી છે કે મહેરબાની કરીને ચાઇના દોરી ના યુઝ કરે અને જે ઘાતક દોરી તમને લાગે કે વધારે પડતી ઘાતક છે એ તમે મહેરબાની કરીને નજીકના પોલીસ સ્ટેશનમાં તમે જાણ કરો અને એમને બી તમે એવું કહો કે ભાઈ મહેરબાની કરીને આવા દોરા યુઝ ના કરો જેનાથી માણસોને તકલીફ પડે અને પક્ષીઓને તકલીફ પડે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.